લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજના ઉપક્રમે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ સેમિનાર હોલ ખાતે યોજવામાં આવ્યો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલે કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ પ્રોફેશનલ લતાબેન પટેલ દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ વિશે માહિતી આપી. આદિવાસી સમાજમાંથી આવતા વિદ્યાર્થી ભીલ કરણસિંહ દ્વારા આદિવાસી સમાજની ભાષા, બોલી અને તેના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્ય, આદિવાસી ડાન્સ, ટીમલી, આદિવાસી દિનચર્યા અને અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની હમશકલ આદિવાસી નારી એવી ઝલકારીબાઈની શક્તિના નૃત્યની અભિવ્યક્તિ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર લતાબેન રાજ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અશોક બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ.